હેલો ફ્રેન્ડ્સ, કોન્ક્રીટ ટેકનોલોજીની અંદર આપણે આજના લેક્ચરની અંદર ભણવાનું જ રહેશે ડ્યુરેબિલિટી એન્ડ પરમેબિલિટી ઓફ કોન્ક્રીટ. તો લેટ્સ સ્ટાર્ટ. ડ્યુરેબિલિટી. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડેફિનેશન ઓફ ડ્યુરેબિલિટીની વાત કરીએ. Durability of Portland cement is defined as its ability to resist weathering action, chemical attack, abrasion, or any other process of deterioration. That is, durable concrete will retain its original form, quality, and serviceability when exposed to its environment. કોન્ક્રીટનું ટકાઉપણું એટલે શું થાય તો કે કોન્ક્રીટના ખવાયા વગર વર્ષો સુધી ટકી રહેવું તે. રેડી? એટલે કે કોન્ક્રીટને ઘસારા લાગ્યા વગર વર્ષો સુધી તેને આપણને સર્વિસેબિલિટી પ્રાપ્ત થાય, ક્વોલિટી એની સારી એવી મળે અને એનો ઓરિજિનલ ફોર્મ, ઓરિજિનલ શેપ જે આપણે હોય તેની અંદર તે જળવાઈ રહે. તેને શું કહેવાય છે? ડ્યુરેબિલિટી ઓફ કોન્ક્રીટ. નેક્સ્ટ ટોપિક છે ફેક્ટર અફેક્ટિંગ ડ્યુરેબિલિટી. ડ્યુરેબિલિટી ઉપર અસર કરતા પરિબળો. તેમાં the factor affecting durability are broadly divided into two groups, namely external factor and internal factor. બાહ્ય પરિબળો અને આંતરિક પરિબળો. ફેક્ટર અફેક્ટિંગ ડ્યુરેબિલિટીને મેઇનલી ટુ પાર્ટ્સની અંદર ડિવાઈડ કરેલું છે, એક્સટર્નલ ફેક્ટર એન્ડ ઇન્ટરનલ ફેક્ટર્સ. ફિઝિકલ, કેમિકલ ઓર મિકેનિકલ. ભૌતિક, રાસાયણિક અને યાંત્રિક. એન્વાયરમેન્ટલ સચ એઝ એક્સ્ટ્રીમ ટેમ્પરેચર્સ, એબ્રેશન એન્ડ ઇલેક્ટ્રોસ્ટેટિક એક્શન. પર્યાવરણને લગતા પરિબળો જેવા કે તાપમાનના ફેરફાર, ઘસારો વગેરે. અટેક બાય નેચરલ ઓર ઇન્ડસ્ટ્રીયલ લિક્વિડ એન્ડ ગેસીસ. કુદરતી અથવા તો ઔદ્યોગિક લિક્વિડ જે હોય અને ગેસીસની ઇફેક્ટ તે. સામે ઇન્ટરનલ ફેક્ટર્સની અંદર પરમેબિલિટી ઓફ કોન્ક્રીટ, આલ્કલી એગ્રીગેટ રિએક્શન, વોલ્યુમ ચેન્જ ડ્યુ ટુ ડિફરન્સ ઇન થર્મલ પ્રોપર્ટીઝ ઓફ ધ એગ્રીગેટ એન્ડ સિમેન્ટ પેસ્ટ. એગ્રીગેટ અને સિમેન્ટ પેસ્ટના ઉષ્મીય ગુણધર્મોમાં તફાવત હોય છે તે. The main factors affecting to durability of concrete are. કોન્ક્રીટના ટકાઉપણાને અસર કરતા મુખ્ય પરિબળો એ નીચે મુજબના છે. તેમાં છે વેધરિંગ ઇફેક્ટ, હવામાનની અસરો. The capillary pore in concrete filled with water. To cold it makes this water ice and its size decrease. કોન્ક્રીટમાં રહેલા કેપિલરી પોરમાં પાણી ભરેલું હોય છે. અતિશય ઠંડીથી આ પાણી કેવું બને છે? કોલ્ડ, બરફ બને છે અને તેનું વોલ્યુમ વધે છે. So much so that the radial pressure is increased and concrete falls apart. જેથી કેપિલરી પોરમાં રેડિયલ પ્રેશર વધી જાય છે અને કોન્ક્રીટ છૂટો પડી જાય છે અને કોન્ક્રીટનું ફ્રીઝિંગ એન્ડ થોવિંગ ઓફ કોન્ક્રીટ લીડ્સ ટુ ડિસ્ટિંગ્રેશન. જેથી કોન્ક્રીટનું ઠરવાથી અને પીગળવાથી વિઘટન થાય છે. If concrete has more water cement ratio, concrete becomes porous. કોન્ક્રીટની અંદર વોટર સિમેન્ટ રેશિયો વધારે હોય તો કોન્ક્રીટ છિદ્રાળુ બને છે. Hence less resistant to frost attack. એટલે જે ધુમ્મસની અસરો સામે ઓછી અવરોધતા ધરાવે છે. રેમેડીઝ તો કે તેના માટે કયા કયા આપણે ઉપાયો કરવા જોઈએ તો કે હાઈ સ્ટ્રેન્થ કોન્ક્રીટ શુડ બી યુઝ ટુ પ્રિવેન્ટ ધ ઇફેક્ટ ઓફ ફોગ. ધુમ્મસની આપણે અસર રોકવા માટે વધારે સ્ટ્રેન્થવાળો શું યુઝ કરવો જોઈએ? કોન્ક્રીટ. તેનાથી આપણે ઇફેક્ટ ઓફ ફોગ આપણે રોકી શકીએ. વોટર સિમેન્ટ રેશિયો શુડ બી કેપ્ટ લો. વોટર સિમેન્ટ રેશિયો નીચો રાખવો જોઈએ. કોન્ક્રીટ શુડ હેવ પ્રોપર કોમ્પેક્શન. કોન્ક્રીટનું પ્રોપર કોમ્પેક્શન થવું જોઈએ. સેકન્ડ છે સી વોટર, દરિયાનું પાણી. Large material of concrete are used in the construction of harbors, docks, breaks, water jetty, etc. દરિયા કિનારે બંધાતા હાર્બર્સ, ડોક્સ, બ્રેક, વોટર જેટી વગેરે બાંધકામોમાં કોન્ક્રીટનો વિશાળ જથ્થો વપરાય છે. From exposure to sea water, frequent dry and wet effect of fogs, shocks by water waves, corrosion of steel, etc. because of concrete breaks. દરિયાના પાણીના સંપર્કમાં રહેવાથી, વારંવાર સુકાતા અને ભીના થવાથી શું થાય છે તો કે ધુમ્મસની અસર, યાંત્રિક ઘસારો અને પાણીના મોજાઓ દ્વારા આઘાત લાગવાથી સળિયાનું ખવાણ અને વગેરેના કારણે
કોન્ક્રીટ તૂટી જાય છે. સલ્ફેટ અટેક ઓન કોન્ક્રીટ ઇન સી વોટર. દરિયાના પાણીમાં કોન્ક્રીટ પર સલ્ફેટ એટેક થાય છે. ધેરફોર કોન્ક્રીટ એક્સપાન્શન, ફ્રીઝિંગ એન્ડ થોવિંગ ઇટીસી. જેનાથી કોન્ક્રીટનું શું થાય? એક્સપાન્શન એટલે કે વિસ્તરણ અને ફ્રીઝિંગ, થોવિંગ જેવી અસરો થાય છે. સ્ટેપ ટુ ઇમ્પ્રુવ ડ્યુરેબિલિટી ઓફ કોન્ક્રીટ ઇન સી વોટર. નીચેના કેટલાક સ્ટેપ છે તે આપણે કેવી રીતે આપણે સી વોટરની અંદર ડ્યુરેબિલિટી ઓફ કોન્ક્રીટ વધારી શકીએ તેના માટેના. તો કે લો વોટર સિમેન્ટ રેશિયો એન્ડ યુઝ હાઈ સિમેન્ટ કન્ટેન્ટ ઓફ કોન્ક્રીટ. વોટર સિમેન્ટ રેશિયો નીચો રાખવાનો અને વધારે સિમેન્ટ કન્ટેન્ટ વાપરવાનો કોન્ક્રીટની અંદર. સફિશિયન્ટ કવર ટુ રેન્ફોર્સમેન્ટ પ્રિફર બાય 75 mm શેલ બી પ્રોવાઇડેડ. સફિશિયન્ટ પૂરતું આપણે રેન્ફોર્સમેન્ટને કવર રાખવાનો આવે છે. તેની સાઇઝ છે 75 mm યુઝ કરેલી હોય છે. અને થર્ડ છે કેમિકલ અટેક. મેગ્નેશિયમ સલ્ફેટ combines with the free calcium hydroxide present in cement to form calcium sulfate. મેગ્નેશિયમ સલ્ફેટ સિમેન્ટમાં રહેલા મુક્ત કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે સંયોજાઈ કેલ્શિયમ સલ્ફેટ બનાવે છે. ફોર્મિંગ કેલ્શિયમ સલ્ફર એલ્યુમિનેટ વિથ મેગ્નેશિયમ સલ્ફેટ હાઇડ્રેટેડ. મેગ્નેશિયમ સલ્ફેટ હાઇડ્રેટેડ છે તે કેલ્શિયમ એલ્યુમિનેટ સાથે સંયોજાઈ કેલ્શિયમ સલ્ફર એલ્યુમિનેટ બનાવે છે. બોથ ઓફ ધીસ હેવ ધ પ્રોપર્ટી ઓફ પ્રોડક્ટ એક્સપાન્શન. આ બંને નિપજ છે એ વિસ્તરણનો ગુણધર્મ ધરાવે છે. ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ સલ્ફેટ એટેક. અને આ પ્રોસેસ જે થાય છે તેને શું કહેવાય છે? કેમિકલ એટેક અથવા તો સલ્ફેટ એટેક. તેના માટેના રેમિડીઝ કયા કયા છે? ઉપાયો. ધ અમાઉન્ટ ઓફ C3A શુડ બી કેપ્ટ લો. C3A નું પ્રમાણ ઓછું રાખવું જોઈએ. બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ સિમેન્ટ, સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ, સલ્ફર સુપર સલ્ફર સિમેન્ટ ઇટીસી આર યુઝડ. આ બધું શું છે? તો કે સિમેન્ટના ટાઈપ્સ છે. સિમેન્ટના કેટલા ટાઈપ્સ છે? તો કે મેઇનલી 14 ટાઈપ્સ છે. તેમાંના બધા છે બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ સિમેન્ટ, સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ, સુપર સલ્ફેટ સિમેન્ટ. આ સિવાયની કેટલા ટાઈપની સિમેન્ટ આવે છે? તો કે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ, રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ, ક્વિક સેટિંગ સિમેન્ટ, લોઇડ સિમેન્ટ, વ્હાઇટ સિમેન્ટ, કલર્ડ સિમેન્ટ. રેડી? અને આમાંની બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ સિમેન્ટ, સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ, સલ્ફર સુપર સલ્ફેટ સિમેન્ટ. તો મેઇનલી એટલા ટાઈપની આપણે સિમેન્ટ યુઝફુલ છે કન્સ્ટ્રક્શન વર્કની અંદર. નેક્સ્ટ ન્યૂ ટોપિક છે પરમાબિલિટી ઓફ કોન્ક્રીટ. કોન્ક્રીટની પારગમ્યતા. As discussed earlier, for complete hydration of cement, about 38% of water by weight of cement is required to fill up the gel porous. આપણે અગાઉ ડિસ્કસ કરેલું હશે કે હાઇડ્રેશન માટે સિમેન્ટમાં પાણીનું પ્રમાણ કેટલું જોઈએ? 38%. If more than 38% of water is used, then the excess water will cause undesirable capillary cavities and the concrete becomes porous. જો 38% કરતાં વધારે પાણીનું પ્રમાણ હોય તો કોન્ક્રીટની અંદર અનડિઝાયરેબલ કેપિલરી કેવિટીસ ઉત્પન્ન થાય છે અને કોન્ક્રીટ બીકમ્સ પોરસ અને કોન્ક્રીટ છિદ્રાળુ બને છે. પોરસ કોન્ક્રીટ હેઝ અ હાયર પરમાબિલિટી. છિદ્રાળુ કોન્ક્રીટ છે તે વધારે પ્રમાણની પરમાબિલિટી ધરાવે છે. The porous in cement paste consists of gel porous and capillary porous. Due to incomplete compaction are voids of larger size which give a honeycomb structure leading to concrete of low strength. એટલે ઇનકમ્પ્લીટ આપણે કોમ્પેક્શન કરીએ તો તેમાં હોઇડ્સનું પ્રમાણ કેવું હોય છે? વધારે પ્રમાણમાં. અને સ્ટ્રક્ચર આપણું કેવું બને છે? હનીકોમ્બ સ્ટ્રક્ચર. લો સ્ટ્રેન્થ આર નોટ કન્સિડર હિયર. આપણે ઓછી સ્ટ્રેન્થ આવે તો તે કન્સિડર લેવાની થતી નથી. The gel is porous to extent of 28%. But the gel pores are so small that hardly any water can pass through under normal condition. The permeability of gel pores is about 7 into 10 raised to minus 16 meter per second, which is about 1 upon 100 of that of paste. એ permeability of gel porous આપેલું છે 7 into 10 raised to minus 16 meter per second. એ about કેટલું થાય? 1 upon 100 of the that of paste. તે પેસ્ટના 1 upon 100 જેટલું થાય છે. Hence the gel pores do not contribute to the permeability of cement paste.
The capillary pores constitute about 0 to 40% of the paste volume. Capillary pores છે તે 0 થી 40% જેટલી પેસ્ટનું વોલ્યુમ ધરાવે છે. They are much large than the gel porous. તે છે એ જેલ પોરસ કરતાં વધારે રહેલું હોય છે. It follows that the permeability of cement paste is controlled by its capillary porosity. Next topic છે importance of permeability. પારગમ્યતાનું મહત્વ. In reinforcement concrete, ingress of water and air will result in corrosion of steel, leading to expansion, cracking and dispersion of concrete. Reinforcement concreteમાં પાણી અને હવા દાખલ થવાથી સ્ટીલના સળિયાને કાટ લાગે છે, જેથી કોન્ક્રીટનું એક્સપાન્શન થાય છે અને ક્રેક્સ પડે છે. The penetration of deleterious material in solution may adversely affect the durability of concrete. Example તરીકે CaOH twice leaches out and aggressive liquid attack the concrete. કોન્ક્રીટમાં દાખલ થતા હાનિકારક દ્રાવણો કોન્ક્રીટના ટકાઉપણાને ખરાબ અસર કરે છે. દાખલા તરીકે આવા દ્રાવણોમાં CaOH twice ધોવાઈને દૂર થાય છે. If concrete becomes saturated with water due to permeability, it is more vulnerable to frost action. જો પારગમ્યતાને લીધે કોન્ક્રીટ સંતૃપ્ત બને તો તેમાં ફ્રસ્ટ એક્શન થવાનું જોખમ વધી જાય છે. The permeability is very important in case of liquid retaining structure like water tanks and dam where water tightness is necessary. જ્યાં આપણે લિક્વિડનો સ્ટોરેજ કરવાનું હોય એવા સ્ટ્રક્ચર કયા કયા છે તો કે વોટર ટેન્ક્સ, ડેમ વગેરેમાં વોટર ટાઇટનેસની જરૂરી છે. ત્યાં આપણે પરમેબિલિટી ઓફ કોન્ક્રીટ કરવું જરૂરી છે. તો આ શું હતું તો કે ઇમ્પોર્ટન્સ ઓફ પરમેબિલિટી. હવે નેક્સ્ટ ટોપિક છે ફેક્ટર અફેક્ટિંગ પરમેબિલિટી. પરમેબિલિટી ઉપર અસર કરતા પરિબળો. The main factor affecting permeabilities are water cement ratio, properties of cement, સિમેન્ટના ગુણધર્મો, એગ્રીગેટ, કપચી, absorption and homogeneity of concrete, કોન્ક્રીટ દ્વારા પાણીનું શોષણ, ક્યોરિંગ, યુઝ ઓફ એડમિક્સચર, કોન્ક્રીટની ઉંમર, એજ ઓફ કોન્ક્રીટ વગેરે. જેવી રીતે આપણે વર્કેબિલિટીની જ્યારે વાત કરતા ત્યારે મેં તમને એક ફોર્મ્યુલા આપ્યું હતું WM/SSGU/T. એવી રીતે તમે આમાં પણ એક ફોર્મ્યુલા બનાવી શકો છો. રેડી? WP પછી SSCUA એવી રીતે પણ તમને જેવી રીતે અનુકૂળ આવે તે રીતે તમે આમાં શોર્ટ ટ્રીક બનાવી શકો છો ફેક્ટરને યાદ રાખવા માટેનું. ફર્સ્ટ છે વોટર સિમેન્ટ રેશિયો. For the paste is hydrated to the same degree, the permeability is lower with lower water cement ratio or higher cement content. જેમ વોટર સિમેન્ટ રેશિયો ઓછો હોય તેમ પારગમ્યતા ઘટે છે, એટલે કે સિમેન્ટ કન્ટેન્ટ વધે તો પારગમ્યતા ઘટે છે. પ્રોપર્ટીઝ ઓફ સિમેન્ટ. સિમેન્ટના ગુણધર્મો. The permeability of concrete is affected also by the properties of cement. પારગમ્યતા છે એ સિમેન્ટના કન્ટેન્ટને અસર કરતું છે. For the same water cement ratio, coarse cement tends to produce a paste with a higher porosity than a finer cement. સ્થૂળ કણોવાળી સિમેન્ટથી પેદા થતી પેસ્ટમાં છિદ્રાળુતા વધારે હોય છે. In general, higher the strength of cement paste, the lower will be a permeability. સૂક્ષ્મ કણોવાળી સિમેન્ટની પારગમ્યતા ઘટે છે. જેમ સિમેન્ટની પેસ્ટ સ્ટ્રેન્થ વધારે તેમ પારગમ્યતા ઘટે છે. થર્ડ, એગ્રીગેટ, કપચી. For a given water cement ratio, greater the maximum size of aggregate, greater is permeability. રેડી? એગ્રીગેટની સાઇઝ જેમ વધારે હોય તેમ permeability વધારે થાય છે. This is because of the relatively large voids. એ શેના લીધે થાય છે તો કે voidsનું પ્રમાણ વધારે હોય એના લીધે. Well graded aggregate reduce the permeability. જો આપણે એગ્રીગેટ કપચીનું સારું એવું ગ્રેડિંગ કરેલું હોય તો permeabilityને ઘટાડી શકીએ છીએ. નેક્સ્ટ છે એબ્સોર્પ્શન એન્ડ હોમોજિનિટી ઓફ કોન્ક્રીટ. કોન્ક્રીટ દ્વારા થતું પાણીનું શોષણ. The volume of pore space in concrete is measured by absorption.
આપણે વોલ્યુમ ઓફ પોર એ શેના લીધે મેજર કરી શકીએ છીએ તો કે એબ્સોર્પ્શન થી. Absorption is a physical process by which concrete draws water into its porous and capillaries. Absorption છે એ ફિઝિકલ પ્રોસેસ છે, તે આપણે ડ્રો વચ્ચે કરી શકીએ, વોટર ઇન્ટુ ઇટ્સ પોરસ એન્ડ કેપિલરીઝ, બંનેની વચ્ચે આપણે ડ્રો કરવામાં આવે છે. The absorption depends upon the structure of the concrete. Absorption છે એ સ્ટ્રક્ચર ઓફ કોન્ક્રીટ પર આધારિત છે. નોન હોમોજેનિટી એફેક્ટ ધ પરમાબિલિટી. નોન હોમોજેનિટી છે તે પારગમ્યતા પર અસર કરે છે. પછી ફિફ્થ છે ક્યોરિંગ. રેડી? ક્યોરિંગ એટલે શું થાય તો કે આપણે જે કોન્ક્રીટમાં સિમેન્ટનું હાઇડ્રેશન માટે વધારે પૂરતું પાણી આપણે આપેલું જ હોય છે, બટ જે સ્ટોન હોય અથવા તો બ્રિક હોય તેનું કેવું છે વર્કિંગ તો કે જે પાણી કોન્ક્રીટ મોટારમાંથી ચૂસવાનું એવું કામ કરે છે. એટલે કોન્ક્રીટમાં શું થાય છે, શ્રિંકેજ અથવા તો ક્રેક્સ થાય છે. તો આપણે વધારે પડતું જે પાણીનો છંટકાવ કરીએ, પાણીનું જે ક્યોરિંગ કરીએ, તેનાથી ક્રેક્સ અથવા તો શ્રિંકેજ ન થાય એના માટે આપણે કોન્ક્રીટનું ક્યોરિંગ કરવું જરૂરિયાત છે. Continued hydration of the cement paste result in the reduction in the size of the voids which decrease the permeability. કોન્ક્રીટનું સતત ક્યોરિંગ કરવાથી તેમાં રહેલા પોલાણોનું કદ ઘટે છે, જેથી પારગમ્યતા પણ ઘટે છે. પ્રોપર ક્યોરિંગ ઓફ કોન્ક્રીટ ડિક્રીઝ ધ પરમેબિલિટી ઓફ કોન્ક્રીટ. જો આપણે પ્રોપર કોન્ક્રીટનું ક્યોરિંગ કરેલું હોય તો પરમેબિલિટી ઓફ કોન્ક્રીટ આપણે ઘટાડી શકીએ છીએ. નેક્સ્ટ છે યુઝ ઓફ એડમિક્સચર. એડમિક્સરનો ઉપયોગ. તો ફર્સ્ટ ઓફ આપણને ખબર હોવી જોઈએ કે એડમિક્સર એટલે થાય શું. તો કે કોન્ક્રીટના ઇન્ગ્રેડિયન્ટ્સ હોય સિમેન્ટ, રેતી, કપચી, પાણી, આ બધા સિવાય આપણે કોન્ક્રીટમાં એવું કંઈક મિનરલ અથવા તો કેમિકલ આપણે એડ કરીએ કે જેનાથી કોન્ક્રીટનો સેટિંગ ટાઈમ વધારી શકીએ, કોન્ક્રીટની સ્ટ્રેન્થ વધારી શકીએ, કોન્ક્રીટને આપણે ડ્યુરેબલ બનાવી શકીએ, પછી વર્કેબિલિટી વધારી શકીએ, વોટર સિમેન્ટ રેશિયો આપણે મેન્ટેન કરી શકીએ. તો આ બધા એડવાન્ટેજીસ આપણને પ્રાપ્ત થાય શેનાથી? એડમિક્સર આપણે યુઝ કરીએ તેનાથી. પછી ડિફરન્ટ ટાઈપના એડમિક્સચર હોય, એસ્લેરેટર, રિટાર્ડિંગ, પછી વોટરપ્રૂફિંગ, આ બધા શું છે એડમિક્સરના ટાઈપ. તો એની અંદર આપણે કયું એડમિક્સર યુઝ કરેલું છે આની અંદર તો કે વોટરપ્રૂફિંગ એડમિક્સર આપણે યુઝ કરવાનું કે જેનાથી પરમેબિલિટી ઓફ કોન્ક્રીટ શું થાય? ઘટી જાય. યુઝ ઓફ વોટરપ્રૂફિંગ એડમિક્સચર રિડ્યુસ પરમેબિલિટી ઓફ લીન મિક્સીસ ઇન કોઝ ઓફ પોરસ કોન્ક્રીટ સરફેસ ટ્રીટમેન્ટ ડિક્રીઝિસ પરમેબિલિટી. વોટરપ્રૂફિંગ એડમિક્સર યુઝ કરેલું હોય તો લીન મિક્સીસ બને છે અને લીન મિક્સિંગમાં પોરસનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે, જેનાથી આપણે પરમેબિલિટીને ઘટાડી શકીએ છીએ. લાસ્ટ છે એજ ઓફ કોન્ક્રીટ. કોન્ક્રીટની ઉંમર. ઉંમરમાં તમને આની પહેલાના લેક્ચરમાં પણ સમજાવ્યું હતું કે ઉંમર એટલે કોઈ પણ વ્યક્તિ હોય તો એની આપણે ઉંમર ડિસ્ક્રાઇબ કરેલી હોય. રેડી? તો આની અંદર આપણે એજ ઓફ કોન્ક્રીટ એટલે એમાં એ ન સમજતા કે કોન્ક્રીટની વળી ઉંમર શું હશે એમ. એટલે એ તમને આગળના લેક્ચરમાં કીધું હતું, ફરી એકવાર કહી દઉં છું કે કોન્ક્રીટની ઉંમર એટલે શું થાય કે કોન્ક્રીટ જ્યારે મિશ્રણ તૈયાર થાય ત્યારે એને ફ્રેશ કોન્ક્રીટ કહેવાય છે, પ્લાસ્ટિક સ્ટેટ કહેવાય છે. પછી જ્યારે એનું 28 દિવસ ક્યોરિંગ કરીએ ત્યારે એ પથ્થર જેવો સખત બને છે, તો એને કહેવાય હાર્ડનેટ કોન્ક્રીટ. એટલે હાર્ડનેટ કોન્ક્રીટ એટલે એની એજ ઓફ કોન્ક્રીટ તે કીધેલું છે. રેડી? In a fresh paste, the flow of water is controlled by the size, shape and concentration of the original cement grains. તાજા કોન્ક્રીટ હોય, જે ફ્રેશ કોન્ક્રીટ હોય તેમાં પોરસનું પ્રમાણ મોટું હોય છે, જેથી પારગમ્યતા પણ વધારે હોય છે. With 3 progress of hydration permeability decrease. રેડી? હાઇડ્રેશનની આપણે પ્રોગ્રેસ જો સારી થાય તો પરમેબિલિટીનું પ્રમાણ આપણે ઘટાડી શકીએ છીએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો આજના લેક્ચરની અંદર મેં જે 2 ટોપિક કરાવ્યા, ડ્યુરેબિલિટી ઓફ કોન્ક્રીટ અને પરમેબિલિટી ઓફ કોન્ક્રીટ, આ તમારે એક્ઝામની અંદર મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન છે. રેડી? બંને એકદમ ઇઝી છે, થિયરી ટાઈપ જ છે. એની અંદર મેન એમાં તમારે ફેક્ટર અફેક્ટિંગ આવેલા છે. એકની અંદર શું હતું તો કે ટાઈપ્સ, એમાં ટાઈપ્સ આપણે 3 જોયા હતા, વેધનિંગ ઇફેક્ટ, સી ઓટર અને રાસાયણિક અસરો. પછી પરમેબિલિટી ઓફ કોન્ક્રીટની વાત કરી. રેડી? એની અંદર આપણે શું જોયું? ઇમ્પોર્ટન્સ ઓફ પરમેબિલિટી એન્ડ ફેક્ટર અફેક્ટિંગ પરમેબિલિટી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરશું, કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન.